નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 બેઝિક ગણિત માટેનું રિપીટેડ એક્ઝામ 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું અને તમારે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તો એ પેપર પહેલાં તમે એકવાર જોઈ લેજો, તથા વિભાગ બી, સી અને ડીમાં કેવા કેવા પ્રકારના પ્રશ્ન આવશે અને કયા ચેપ્ટરમાંથી આવશે એ પણ હું તમને જણાવીશ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં વિભાગ એમાં 24 ગુણનો આપણે હેતુલક્ષી પ્રશ્નો આવશે. પહેલો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે અને એમાં આપણે એનો ઉકેલ કેવો મળે છે એ શોધવાનું છે. તો મિત્રો આ ચેપ્ટર 3 જેમાં A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2, C1 ભાગ્યા C2ની શરત આવે છે, એ શરતો તમારે બધી તૈયાર કરી નાખવાની. સાદુરૂપ આપશો, જવાબ મળશે પહેલાંની અંદર ઓપ્શન સી, અનંત ઉકેલ. બીજું છે દ્વિઘાત સમીકરણ 4x² - 4x + 1નો વિવેચક શોધવાનું સૂત્ર ચોથા ચેપ્ટરમાં આવે છે દ્વિઘાત સમીકરણમાં b² - 4ac. એ પ્રમાણે તમે સાદુરૂપ આપશો તો જવાબ બીજાની અંદર આવશે ઓપ્શન બી, 0. ત્રીજું છે કોઈપણ સમાંતર શ્રેણી માટે જ્યાં k પ્રાકૃતિક સંખ્યા હોય, એટલે કે a ની k +1 - a ની k ઓછા a ની k -1, તો એમાં જવાબ શું આવે મિત્રો? ઓપ્શન એ, ડી. ચોથું બિંદુ -3, 4નું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય, તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, 5. પાંચમું 1 - sec² 60, તો આ સૂત્રનો જવાબ આવે ઓપ્શન બી, -3. પછી છઠ્ઠું છે એમાં આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરવાની હતી, જેમાં જવાબ આવશે ઓપ્શન એ, 3. ઓકે મિત્રો, આગળ વિડીયો જોતા રહેજો કારણ કે તમારા માટે અગત્યનો છે અને આપણે આગળ વિભાગ બી, સી અને ડીમાં કેવા પ્રકારના દાખલા અને કયા કયા ચેપ્ટરમાંથી આવશે એ પણ હું તમને ડિટેલમાં જણાવીશ. ગુસા શોધવાનો છે 7મામાં, તો એમાં જવાબ આવશે 7મામાં ઓપ્શનને ડાયરેક્ટ જવાબ કહું 1. ઓકે, જવાબ એમાં 1 આવે. 8મું છે એમાં આપણે દ્વિઘાત બહુપદી આપેલ છે ને શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર થાય c ભાગ્યા a, તો જવાબ આવશે ઓપ્શન વચ્ચેલો જો દેખાય છે ને c ભાગ્યા a. 9મું છે જેમાં ગણિતના 50 ગુણના પ્રથમ પ્રશ્નપત્રમાં કોઈ વિદ્યાર્થીને 0 ગુણ મળે તેની સંભાવના. તો જો મિત્રો ટોટલ પરિણામ કેટલા થાય? આપણે ઘણા વિદ્યાર્થીઓ 50 ગણ છે પણ 0 ગુણ પણ આવી શકે, એટલે શું ગણવાનું? 51 આવશે, એટલે નીચે ભાગ્યા 51 ઉપર 1, તો 1 ભાગ્યા 51. પછી 10મું છે એમાં tan a + b = √3 હોય, તો આપણે કિંમત જોવાની છે, તો જવાબ આવશે 60. 11મામાં એક વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો એમાં આવશે અસંખ્ય. 12મું છે એમાં અવલોકન આપેલ છે, એમાં બહુલક, તો આવી રીતના અવલોકનો આપેલું, બહુલક કઈ રીતનું શોધવાનું? તો જે સંખ્યા વધારે વખત આવતી હોય એનો બહુલક કહેવાય, તો એમાં જવાબ આવશે 3. પછી ખરા છે કે ખોટા એ જોવાનું છે. 13મું આપેલ છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સરવાળો અસમય હોય, તો મિત્રો આ જવાબ ખરો થાય. 14મું દ્વિઘાત બહુપદી આપેલ છે, એને 3 વાસ્તવિક શૂન્યો છે, તો જો મિત્રો બહુપદીમાં જેટલી ઘાત હોય ને એટલા એના શૂન્ય હોય, તો x ની 3 ઘાત છે ને મોટામાં મોટી ઘાત, તો એટલા શૂન્ય ગણાય, તો આ વિધાન ખરું આવે. 15મું જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તો તે સમીકરણો સુસંગત હોય, તો અવલંબી અને સુસંગતમાં પણ વિધાન આવશે મિત્રો ખરું. 16મું છે કોઈ પણ ઘટનાની સંભાવના ફક્ત 0 અને 1ની વચ્ચે જ હોય, તો આનો જવાબ આવશે ખોટું, કારણ કે મિત્રો સંભાવના 0 અને 1ની વચ્ચેની અથવા તો તે બંને જેટલી, એટલે કે 0 અને 1 પણ હોય, એટલે એકલી ખાલી 0 અને 1ની વચ્ચે ન હોય, 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. ઓકે, તો એ વિધાન 16મું ખોટું થશે. ખરા ખોટામાં તમને એક શોર્ટ ટ્રીક આપું મિત્રો, જો ના આવડતું હોય તો કાં તો બધા ખરું, કાં તો બધા ખોટા કરી નાખવાના. ઓકે, પછી આગળ જુઓ 17મો પ્રશ્ન છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર લખો. તો સમાંતર શ્રેણીનો n પદોનું સરવાળાનું સૂત્ર થશે Sn = n ભાગ્યા 2 2a + n - 1 ગુણ્યા d. ઓકે, પછી 18મું છે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા લખો. તો વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. 19માં જો p એ 0.37 હોય તો p નું મૂલ્ય કેટલું થાય? તો 0.63, એકમાંથી બાદ કરવાનું. 20માં આપણે મધ્યક શોધવાનું છે, પહેલથી જ ડાયરેક્ટ બધું આપી દીધેલ છે કિંમત, તો મધ્યકનું સૂત્ર મૂકી અને સાદુરૂપ આપો તો 5.45 જવાબ આવે. પછી જોડકામાં જુઓ મિત્રો, તમારે જે સૂત્રો છે ને બધા તૈયાર કરી નાખવાના. ખાસ કયા કયા જુઓ, આમાં ચાપવાળા સૂત્રો જે આવે છે ને વૃત્તખંડની, લગભગ 11 કે 10મું ચેપ્ટર છે એમાંથી આવે છે. જેમાં પહેલું છે જુઓ અર્ધવર્તુળ ચાપની લંબાઈ, એટલે અર્ધવર્તુળ ચાપની લંબાઈ એટલે જે ગોળાઈ આવે ને ચાપની એનો પરિઘ કહેવાય, તો અર્ધવર્તુળનો પરિઘ πr થાય, તો ઓપ્શન સી. 22મું વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ,
તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આરનો વર્ગ થાય ને ચતુર્થાંશ એટલે ચોથા ભાગનું તો પાઈ આરનો વર્ગ ભાગ્યા 4 એટલે ઓપ્શન એ. 23મો શંકુનું ઘનફળ તો એનું સૂત્ર થાય મિત્રો 1/3 પાઈ આરનો વર્ગ h એટલે ઓપ્શન સી. અને 24મું છે નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો એમાં ઓપ્શન એ આવશે 2 પાઈ આર કૌંસમાં h વત્તા આર. ક્લિયર મિત્રો, આ થઈ ગયું આપણે 24 ગુણનું સોલ્યુશન. હવે મહત્વનો વિભાગ તમારે આગળ આવે છે, જેમાં આપણે છે વિભાગ બીમાં જુઓ પહેલો જ પ્રશ્ન આપેલ છે. કયા ચેપ્ટરનો છે? તો કે બીજા ચેપ્ટરનો છે. અને 26મો પ્રશ્ન પણ બીજા ચેપ્ટરનો છે. તો આ 4 ગુણ તમારે બીજા ચેપ્ટરમાં જ કવર થશે. હવે બીજા ચેપ્ટરમાં મિત્રો શું પૂછાઈ શકે? એક શૂન્ય શોધવાનું અને એક તમારે આવે શૂન્યો અને શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હોય એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. આ બે રીત પાકી કહી નાખશો ને રકમ કોઈ બી આવશે તમારે 4 ગુણ પાકા. પછી 27મો પ્રશ્ન ચોથા પ્રકરણમાંથી આવે છે દ્વિઘાત સમીકરણમાંથી. પછી 28માં 5મા પ્રકરણમાંથી સમાંતર શ્રેણીનો અને 29માં પણ સમાંતર શ્રેણીનો. તો જુઓ, સમાંતર શ્રેણીના એક તો પદ શોધવાનો પ્રશ્ન પૂછાય અને એક પદ સુધીનો સરવાળો પૂછાય. આ બે રીત તમારે તૈયાર કરી નાખવાની. 4 ગુણ એના પાકા. તો 4 તમારે બીજા ચેપ્ટરના, 4 5મા ચેપ્ટરના, 8 ગુણ તમારે વિભાગ બીમાં આરામથી આવી જાય. ઓછી મહેનતે આપણે હવે સમય ઓછો છે એટલે તૈયારી કરવાની છે. જે નથી આવડતા એને બિલકુલ તૈયાર કરવાના નથી. જેમ કે 30મો પ્રશ્ન છે પ્રકરણ 7 યામ ભૂમિતિનો અને 31મો પણ યામ ભૂમિતિનો છે. જો ના આવડે તો છોડ દેવાનું છે. પછી 32મો આવશે મિત્રો તમારો પ્રશ્ન પ્રકરણ 8માંથી અને 33મો પણ પ્રકરણ 8નો જ છે. 34મો પ્રશ્ન છે એ આવશે પ્રકરણ 9માંથી અથવામાં આપેલ છે 2. અને 35મો છે એ આવશે પ્રકરણ 11 અને 36મો પણ આવશે પ્રકરણ 11. 37મો પ્રશ્ન આવશે આપણે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર તો મિત્રો તમારા માટે અગત્યનું છે જ. મેં તમને અગાઉ વિડીયો મૂક્યો હતો, એમાં પણ કીધું હતું તમારે જો પાસ થવું હોય સારા માર્ક્સે તો આંકડાશાસ્ત્ર, સંભાવના અને સમાંતર શ્રેણી આ 3 ચેપ્ટર ખાસ કરવાના છે. અને 3 ચેપ્ટર શીખવા માટેની લિંક નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. મેં એને પહેલાંથી જ મૂકી દીધી છે. તો એવું હોય તો તમે વિડીયો પૂરો થાય તરત જ ચેપ્ટર શીખી લેજો. હવે વિભાગ સીમાં પહેલો પ્રશ્ન જુઓ 38મો અને 39મો પ્રકરણ નંબર 3. આ પ્રકરણ નંબર 3 એટલે કે દ્વિચલ-સુરેખ સમીકરણ, જેમાં તમારે ઉકેલ મેળવવાનો છે. હવે તમે ઉકેલ આદેશની રીતે મેળવો અથવા લોપની રીતે મેળવો. તો તમારે આદેશની રીત અને લોપની રીત આવશે ને આવશે જ. તમારે 6 ગુણમાં ટોટલ આવશે વિભાગ સીમાં પહેલાં 2 પ્રશ્નો. તો પહેલાં તમને સમીકરણ આપેલ હશે અને એક દાખલો એવો આપશે કે જેમાં તમારે સમીકરણ બનાવવું પડશે. ઓકે, તો આ 2 વસ્તુ પણ તૈયાર કરી લેજો. 40મો પ્રશ્ન છે એ આવશે 5મા ચેપ્ટરનો છે સમાંતર શ્રેણીમાં અને 41મો છે 7મા ચેપ્ટરનો. 42મો પ્રશ્ન પણ 7મા ચેપ્ટરનો. પછી 43મો પ્રશ્ન 10મા ચેપ્ટરનો છે અને 44મો પણ 10મા ચેપ્ટરનો છે. હવે 45 અને 46 જુઓ આપણે. 45મો પ્રશ્ન જે છે એ આપેલ છે આંકડાશાસ્ત્રનો. 46મો પ્રશ્ન છે એ સંભાવનાનો છે. તો આ પ્રશ્નો જે પેપરમાં આપેલા છે એ પણ ખાસ ગણજો, કારણ કે પેપરમાં પૂછાયેલા પ્રશ્ન છે. આ રિપીટર એક્ઝામનું જ પેપર છે. ઓકે, તો આ તૈયાર પહેલાં કરી નાખજો. પછી આગળ જો વિભાગ ડી, એમાં તમારે પહેલો પ્રશ્ન પ્રમેય આપેલો છે જે પૂછાશે જ, તૈયાર કરવો કરી નાખજો. પછી આગળ 48મો પ્રશ્ન એ ત્રિકોણનો આપેલો છે, પણ એ આપણે નહીં લખવાનો, એના અથવા પ્રમેયમાં તમારે લખી નાખવાનું. પછી 49મો પ્રશ્ન ચોથા પ્રકરણનો છે દ્વિઘાત સમીકરણનો અને 50મો પ્રશ્ન છે 5મા ચેપ્ટરનો સમાંતર શ્રેણીનો. 51 52 આ બંને પ્રશ્ન આવશે આંકડાશાસ્ત્રના. જુઓ, માસિક ખર્ચનો બહુલક શોધવાનો છે. ઓકે, અને 52મો છે એમાં મધ્યસ્થ શોધવાનો છે. સીધા દાખલા આપેલ છે મધ્યસ્થના અને બહુલકના. તો એ પણ બધી રીતો આપણે શીખવેલ છે. અને 53 54 સંભાવનાનો છે, જેમાં 1 થી 90 સુધીને લખેલી 90 ગુણ તકતીઓ છે. મોસ્ટ ટાઈમ દાખલો છે. 54માં 2 પાસ અને એક સાથે ઉછાળવામાં આવે શક્ય પરિણામ લખવાનું. આ પણ મોસ્ટ ટાઈમ દાખલો છે. આ 2 પણ તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે રિપીટર એક્ઝામ 2026 માટેના મોસ્ટ ટાઈમ પેપર અને એનું સોલ્યુશન. ને તમારે પેપર સ્ટાઇલ કેવી આવશે એ પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. કયા ચેપ્ટરના પ્રશ્નો તમારે કરવાના રહેશે તમે તમારી આવડત મુજબ તમે કરી જજો. કારણ કે તમે જેમ જોઈ શકો બીજું ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર છે, તથા સંભાવના, આંકડાશાસ્ત્ર છે, સમાંતર શ્રેણી છે, આના ઘણા બધા પ્રશ્નો જનરલ વિકલ્પ સાથે આવે છે દરેક વિભાગમાં. તો આ 3 ચેપ્ટર ખાસ અગત્યના કરી નાખજો. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ છે દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.